સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલ G20 સંમેલનનું આજે સમાપન થયું છે। G20 સંમેલનના આજે ત્રીજા સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેલેન્જ મોબિલિટી ગ્લોબલ ફ્રેમવર્ક તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। આ સાથે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે એઆઈમાં પ્રભાવી માનવ નિરીક્ષણ અને પારદર્શિતાને સુનિશ્ચિત કરવામાં આવે। આજે G20 સંમેલનનું સમાપન થયું હતું, જેમાં સાઉથ આફ્રિકા દ્વારા આગામી G20 સંમેલનની યજમાની અમેરિકાને સોંપવામાં આવી હતી। Now say that this gavel of this G20 summit formally closes this summit and now moves on to the next president of the G20, which is the United States, where we shall see each other again next year. The summit is therefore closed.